અરે રામ ઢોલ વાગે રામાના દરબારમાં મારા રામ કયા કર્મની દીધી તે સજા મારા રામ કયા કર્મની દીધી તે સજા અરે જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા અરે જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા અરે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેરી અરે ત્રીજા મંગળ શાના તે દાન દેવાય ત્રીજા મંગળ શાના તે દાન દેવાય શોભા ગણેરી ત્રીજા મંગળ ભૂમિના દાન દેવાય ત્રીજા મંગળ ભૂમિના દાન દેવાય શોભા ગણેરી ઉઠો ઉઠો વરઘોડિયા વરરાય ઉઠો ઉઠો વરઘોડિયા વરરાય શોભા ગણેરી અરે માંડવડામાં ચોથા મંગળ વરતાય માંડવડામાં ચોથા મંગળ વરતાય શોભા ગણેરી માંડવડામાં શાના તે દાન દેવાય માંડવડામાં શાના તે દાન દેવાય શોભા ગણેરી અરે ચોથા મંગળ કન્યાના દાન દેવાય ચોથા મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણેરી તમે બેસો બેસો વરઘોડિયા વરરાય બેસો બેસો વરઘોડિયા વરરાય શોભા ગણેરી માંડવડામાં ચોથા મંગળ પૂરા થાય માંડવડામાં ચોથા મંગળ પૂરા થાય શોભા ગણેરી અને છે જો કે ફરમાઈશ હોય મારે ભૂમિશભાઈ અસોડિયા એ ફરમાઈશને માન આપી બે કડીમાં ફરમાઈશ વધાવી લે યાર હે મારા નો દારાના એ મારા નો દારાના નાથ બેઠા કને સરારે ધામ રવજી બાપા નારે રામ દીને રાત રટુ તારું નામ બેઠા રણુજા રે ધામમાં વાલા તું તો ભોળાનો ભગવાન લીલા ને જાના નિશાન રવજી બાપા નાર રામ દીને રાત રટુ તારું નામ બેઠા રણુજા રે ધામમાં એ બેઠા રણુજા
એ પણ ઊંચા ને જા તારા આભમાં અને થઈ લીલે ઘોડે સવાર એ પણ દર્શન કરતા રામા પીરના એ મારા ભવની પાવન જાય એઠા રણો જારતા દીને રામ રતુ તારું નામ બેઠા કને હરા રે ધામમાં એ મારા નો તારા નાનાત બેઠા કને સરાર ધામ રવજી બાપા નાર રામ દીને રામ રતુ તારું નામ બેઠા રણુ જારે ધામ બેઠા રણુ જારે ધામ બેઠા રણુ જારે ધામ વિવાન વિવાન લગ્ન વિધિ બધી પૂરી થઈ ગઈ કર્યાવર તો કર્યો છે ને દેવાન હા દીકરી પરણાવતા એને દાયજાની ખામી હોય બિનબા ન જોઈ ને આપ્યો છે આપ્યો છે ને કે જોયો નહીં વેવાણ ઉતારે હોય ને વેવાણ આ ઉતારો શીકુડી હેઠે છે એટલે ઉતારા એ તમને અહીંયા તો જમણવારનું છે વેવાણ તમે અહીંયા ભૂલથી વયા ગયા છો આમ રાખો ને વેવાણ સંભળાય કાઈ વાંધો નહીં વેવાણ કાઈ કર્યા નહીં ભૂખ નથી આ તો રીતિ રિવાજ પ્રમાણે મારે પૂછવું પડે ના ના પૂછો વેવાણ પૂછવું તો પડે જ ને વેવાણ એનું કારણ છે 20 વર્ષ થા વેરી હતા હામે મળ્યું થયું નહીં હવે વેવાય થયા છે વેવાણ પૂછી લઉં ને મેં કીધું ના ના વેવાણ પૂછો કઈ ઘટવા નથી દીધું ને કાઈ નથી કટવા દીધું વેવાણ કઈ વાંધો નહીં તમે કઈ ઘટવા નહીં દો ને અમે કઈ વધવા નહીં દઈએ અને અમે દીકરીને દેવું ક્યાં નાખી દેવું છે વેવાણ હા એ તો બરોબર છે વેવાણ કઈ વાંધો નહીં વેવાણ પંથ લાંબો ને સમય ઓછો છે ઈવડાઈ નથી જાજી વાત ના આપણે ગાડા ભરાય પણ જો વેવાણ મારે પૂછવાનું એક કારણ કરિયાવર નું પૂછવું એનું કારણ અમારા રજવાડામાં દીકરો પડીને આવે ને વહુ કરિયાવર લાવે એટલે હું ફફોળીને બધો કરિયાવર જોઈ લઉં તમે દેરાણી જેઠાણી બધે જોવા જતા હશો ને મારા દેરાણી રિહામણે વહી ગયા છે હે હા એટલે વેવાણ આજ મારો દીકરો પથુ પડીને આવે ને વહુ કરિયાવર એમ નહીં વેવાણ ઓલા જોવામાં આવ્યા તો ઓલા કોયલ વેવાણ ઈ જ રિહાણા ઈ જ હા છે હમણાં રિહાન બેઠા છે હે મારા દેરે ધબધબાવ્યા એટલે વેવાણ મારો પથુ પડીને આવે ને વહુ કરિયાવર લાવે વેવાણ હા આ બધી બેનો જોવા આવવાની છે આવે આવે ઈ કરિયાવર લઈ અમારા રજવાડામાં પાથરીએ પાથરવાના લઈને વેવાણ કઈ ચીજ વસ્તુ ઘટતી હોય તો મારી તમારી વેલ્યુ હું ના ના વેવાણ અમારા મુતાબિક કોઈ પણ વસ્તુ ઘટતી જ નથી વેવાણ અને આમ પલપલિયા પાડોમાં રડ્યા રડ છાસો હતી અમે હાહરિયામાં જ છીએ વેવાણ હા તમે અહીંયા આટલો ડારો ડફારો કરો તો આ તો નમૂનો છે મારા ગઈડા હાઉ તો હજી ઘરે છે કરે હે હા દારો નથી વેવાણ હજી જીવે તમારે કઈ આવું મારા ગઈડા હાઉ જીવે એના હાઉ જીવે હજી હે વેવાણ હારા હાસવતા હશો હા સે વાત પડે ને પાણી માંગી તો દૂધ દઈ પાણી માંગે તો દૂધ દિયો હા તો કઈક લીંબુ શરબત પાતા રહેજો તો એ હમુથા ઉલ્લી જાય કા કેમ નો કહો પછી વેવાણ અમારે હું ઉપાધિ જ કરવાની બાર દી લગન ના ના વેવાણ એવું ન હોય પાયજો તમ તમારે ના ના લીંબુ શરબત માંગે તો પછી કાઈ નહીં દેવાનું તો રડોમાં એમ કહું છું આવી હાહુ મળશે નહીં જોવો તો મારે હામું મારામાં છે કઈ ખામી વન પીસ આવી હાહુ કોઈને મળે નહીં ગોતવા જાય તોય અને વેવાણ તમે એમ કહેતા હતા કે કઈક જાત્રા નું કહેતા હતા આપણે જમવા ગયા ત્યારે તમે ઈ તો વેવાણ એમ કહેતી હતી કે અમારે તો જો તમારી દીકરી આવે ને એટલે દીકરીને સાવીને જોડો હોપીને મારે વહી જવું જાત્રા કરવા જવું છે હા તો ક્યાં ક્યાં જવાના ઈ તો કયો અહીંથી હરિદ્વાર હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ ને છેલ્લે તિરુપતિ બાલાજી વેવાણ તિરુપતિ બાલાજી કેમ છેલ્લે રાખ્યું ત્યાં જાય એટલે ટકો કરાવવો પડે એટલે એ વાત તમારી સાચી છે હું નથી કરાવવાની મારે તેમ નામ થઈ જવાનું લગભગ હા બહુ વાળ ઉતરે વેવાણ કાઈ વાંધો નહીં આવડા બે ક્યાં વહી ગયા
અને તમે તો તું બે જા ઘડી બધી જાત્રા પૂરી કરીને આવો ને વેવાણ આમ પડો લઈને આવશો. હાકર નો તો પડો હાકર નો જોઈએ ને. હાકર ના નો લાવતા વેવાણ અમે ત્યાંથી હાકર લઈ લઈશું. તઈ હું મીઠાઈ ના હોય, કાજુ કતરી ને એવું બધું હોય નહીં. બહુ ભાવે જો, કઈ વાંધો નહીં વેવાણ. જેવા સહી એવા 20-20 વર્ષ સુધી આપણે વેરી રહ્યા ને હવે વેવાય વેરા થયા. આવતા જતા હકદક ની વાતો જે બાકી રહી જાય એ કરી લેશું, બરોબર. અને રડોમાં એમ કહું છું ત્યાં આવો પછી આપણે ઈ જ કરવાનું છે. ચૂપ થઈ જાવ, કઈ વાંધો નહીં વેવાણ. ભલે રડતા હારે જાય એટલે થોડાક રડે તો ખરા ને. સાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. झुक झुक जियो मारा लाल દીકરા. વખત વેળા સમય આંખ વેચતા ની દીકરી પલવાર ની અંદર હાથમાંથી વયો જાય છે. સગુણાબા દીકરી નાનપણ આજ તમે પોકરણગઢના રજવાડાની અંદર બતાવ્યું. સગુણાબા તમે હમણાં જ પાપા પગલે ભરી ભરી આ પોકરણગઢની ધરા ઉપર જાજેરા લાડ લડાવી અને જાજેરા હિત કરાવીને આજ તમારા માવતરે તમને મોટા કર્યા. સગુણા દીકરી મને તને ઓરાવાનું દુઃખ નથી હો. તું સાસરે જાસ એ વાતનું આ તારી જનેતાને ઉણપ નથી. એક જ વાત મારી કાળજાને કોડી ખાય છે ને એક જ વાત મારા મંડળાને કોરી ખાય છે કે આજ મારા સમજણનો હિમાડો મારા કાળજાનો ગટકો આજ વેરીલાના વતનની અંદર વળાવું છું દીકરા. આજ વાત મને કોડી ખાય છે કારણ કે પારકા પરદેશની અંદર વેરીલાના વતનની અંદર તને દુઃખ દેવામાં કોઈ જાતની કચાશ નહીં મૂકે. સગુણા તમે તો તવર કુળના શાખના રાજપૂતોના દીકરી છો. એમાંય તમે તો એક રાજપૂતાણી છો. રાજપૂતનું સંતાન મારા દીકરા રડતું રૂડું નો લાગે. અને દીકરી ઉંમર લાયક થાય એટલે પોતે પોતાના સાસરે હાલી નીકળવું પડે છે. આ તો વિધિનું વિધાન છે. ઉંમર લાયક થાય એટલે હવ ના વટે માર્ગે હાલી નીકળવું પડે છે. એટલે જ કહેવતની અંદર કહેવાય કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય. સગુણા માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આદરા તારા ને મારા હાથ વચ્ચે રહે. મારો પરમાત્મા કરે યો હોય દીકરી. આ તો તારા ને મારા કર્મ તો પરમાત્મા જ લખે. સગુણા બા ભાગ્યની અંદર કોઈ જોઈ હક્યું નથી ને જોઈ હકવાનું પણ નથી. જય જેનો જન્મ છે ને દીકરી એનું નિમિત્ત લખાવીને જ આવે. સગુણા હવે એક છેલ્લી વિશેષ એક વાત કરું છું. સગુણા બા આજ તને તારી જનેતા નહીં પણ એક પોકરણગઢની મહારાણી મિનળબાઈ એક રાજપૂતાણી આજ્ઞા કરે છે.